સદગુરુ મહારાજને મેં હમણાં કીધું એમ, સદગુરુ મહારાજની કૃપા વગર બાપુ તમને મને આની શાન ન મળી શકે. એટલે સવારામ બાપા એવું કહે છે કે મારા ગુરુ ન મળ્યા હોય તો મને શું દિશા થાય. અને જેટલા જેટલા મહાપુરુષો થયા ને બાપા સદગુરુના ચરણે જ બોલ્યા છે. સદગુરુના ચરણે જેઠીરામ ને સદગુરુના ચરણે નરસિંહ મહેતા ને મીરાબાઈ ને બધા સદગુરુના ચરણે જ કીધું. કોઈ નથી કીધું દરબારના ચરણે, કોળીના ચરણે, ભરવાડના ચરણે, કોઈ તેથી બળુકા નહીં હોય કોઈ. પછી તમે જો અને આમાં છે ને આપણી ગત છે ને ગત ગંગા જેસલ તોરો રૂપાદે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવા ડાલીબાઈ હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો આ બધા ગતના ગોઠી જે હતા ને એમાં બાપુ બધા હતા. અમીર ને ગરીબ ને હરિજન ને દરબાર ને કોળી ને મુસલમાન ને બૈરા ને આદમી ને બધું ભેગું હતું. પણ ખોળિયા જુદા હોય ને જીવ જો એક થઈ જાય ને તો મળદા અત્યારે બેઠા થાય. જરૂર આની છે. આ બલિરાજામાં કે બંધ શું કામ કર્યું? હવીમાં તિરાડ પડી એટલે બંધ કર્યું. તમે જો પ્રહલાદ પેલા પાઠ પ્રહલાદે કર્યો, પછી હરિશ્ચંદ્રે કર્યો, પછી ધર્મરાજાએ કર્યો અને પછી બલિરાજાએ કર્યો. અને બલિરાજાએ કર્યો પછી બકરી બેઠી ન થઈ એટલે સંતો સમજી ગયા કે ભાઈ બંધ બધું મૂકી દો, આમાં હવે નથી જામે એવું. એવડે ગાંડા છે. હવે અત્યારે તમને કહું, મેં હમણાં વાત કરીને પીળા પહેરી પહેરીને જે દીવ ઉઠાડે છે, આખા કપાળમાં તિલક કર્યા હોય ને આમ એવા ઘમંડ થઈને આપણે એમ કે બાપુ આ પ્રશ્ન એક મૂંઝવે છે, એનું કંઈક કયો ને કે આ બધી ગહન વાતું છે, તમને ન ખબર પડે. ઓલી વાવણી આપણે કરવી ને 3 પ્રકારની વાવણી થાય. ઊંડું જ્યું હોય તો ન ઉગે, ઉપર પીડ્યું હોય તો ન ઉગે, બરોબર પીડ્યું હોય ઉગે. અમુક પાસે જાય ને જે આપણે કઈ પૂછ્યું ન હોય તો બોલવા માંડે રામે આમ કર્યું, કૃષ્ણે આમ કર્યું, ફલાણે આમ કર્યું, ઢુકડે આમ કર્યું. આપણે એમ થાય કે આ ઉપર પીડ્યું ઉગે નહીં. અમુક ને પૂછીએ કે આ બધી ગહન વાતું છે, આમાં તમને ન ખબર પડે, સમજી લેવાનું કે આ ઊંડું જ્યું છે. આપણે બરોબર આમ બપોરે ખેતર થી આવ્યા હોય ને પછી આમ 2 બાજરાના બડા દબાવીને હોતા હોય અને બરોબર બપોરે આવે દૂધ પુત્ર ને દીકરા ને કોઠીએ જાજી જાર બાવણ મૂછ ઉપર ને પૂછ ઉપર ભાર બહુ છે. હવા છે લાપસી કરીને પાણી આરે જવારજો. ઓણ પનોતી નો વાહો બહુ છે. હાજો હમીર રત્નો દૂધો કરશન કેશવ લાલો આને પનોતી બહુ નડે. તમને અત્યારે નડે એનું કઈ કરો ને અમે 2 બાજરાના બડા દબાવીને હોતા કઈ નડતું નથી. હવે આ તમને મને શું શીખડાવે? આ તમને મને કારણ કે બાબુ માણા બનવાની જરૂર છે. 1-2 મિત્ર હતા ને આમ તળાવની પાળી ઉપર રોજ 2 કામ ધંધો કઈ કરે ને ટેમ થાય ને ખાવા આવે કપડા બદલાઈને ભાગી જાય. મા બાપને તો ભાવમું લાગે. એ કહેલા એ તમે કઈક માણા થાવ, માણા કઈ અમારે ધંધો કરો ને તમે નકરા હાવ બેહી રહ્યો. એટલે 2 ભાઈબંધ બેઠા બેઠા વિચાર કરતા. એ ઓલા બીજા ભાઈબંધ ને કહેલા આપણે કઈક કામ કરીએ, ઘરે જઈને દેખાડા થાય, મજા નથી આવતી. તો કે શું કરશું? હવે હા હરામના હાઈટકા હોય 100 રૂપિયા કપા વીણવા જાય ને એને 5 રૂપિયા પૈસા વાળું થવું હોય. બોલ્યો કે આ ધંધો કર્યો ને આ કર્યું ને આ કર્યું ને 2 ને કઈ હુજ્યું નહીં. પછી એક બોલ્યો કે મને એક ધંધો હુજે કે શું પૈસા છાપવાનું કારખાનું નાખી દે હાલ નહીં કે મૂળ ઘરે પૈસાની જરૂર છે ને પૈસા આપી દે પછી શું કકડાટ થવાનો? એ કે હા એ તારી વાત સાચી લે. બધું કર્યું ભેગું કાગળ ને એ મશીન બશીન એનું જે આવતું હોય. આપણે કઈ ધંધો કર્યો નથી પણ એમ ઈવડે બધા ભેગું કર્યું અને 2 જણા મીડા પૈસા બનાવવા. એક કે હું ડટા બનાવું અને એક કે તું સાપવા માંડ. એ મીડા 2 જણા સાપવા. અડધી તિજોરી ભરાણી ને તા એક કીધું એટલે ઉપર કે આમાં ભૂલ થઈ જઈ. શું ભૂલ થઈ? એ કે પણ આમ રે હમણાં ન બનાવીશ કે આમ આ 2 હું બનાવી લેવું ભાઈ. ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજીનો ફોટો ને ઓલો તાર આવી તાર ને પણ સિક્કો 15 નો લાગ્યો. હવે 15 ની નોટ લઈને ક્યાં જવું? 10 ની 20 ની 50 ની 100 ની તો બરોબર, 15 ની નોટ લઈને ક્યાં જવું? એ કે ભલામણ આમ જોવો તો ખરો 15 નો સિક્કો લાગ્યો, હવે આ લઈને ક્યાં જવું? એટલે એ કે હા એ ભૂલ થઈ ગઈ. એ કે ગામડામાં જવાય, ગામડામાં નાની દુકાનો હોય, કોઈક ડોહા બાપા બેઠા હોય, કોઈક ડોશમાં બેઠા હોય, એમને ન ખબર પડે અહીંયા હાલી જાય. તમારે જાલી જેવું ગામ ને અહીંયા ઝાંપામાં બાપાની દુકાન ચોકલેટ પીપરમેન્ટ વેચે. અહીંયા આવ્યા એ કે બાપા 15 ના છૂટા આપશો? એ કે હા લવો આપો. 15 ની નોટ આપી ને બાપા આમ જોઈ રહ્યા. એ કે લા 15 ની નોટ આ ચારે બહાર પડી. એ કે હમણાં જ બહાર પડી, તમને નથી ખબર કે? એ કે પણ અમારા છોકરા રોજ મોરબી ને વાંકાનેર ને જાય છે પણ કોઈ બોલ્યા નહીં 15 ની નોટ બહાર પડી. એ કે દેવાય દો, અમે 15 રૂપિયાનું થોડું જૂઠું બોલતા છું. બાપા કે આપું ખરો પણ 14 આપું. એ કે 15 નો આપું. બોલ્યા અમને એમ થયું કે 8 આને નથી આવતા, 14 તો 14 લઈ લેવાય ને.
એ કે સારું 1 રૂપિયામાં તમારો જીવ બગડ્યો ને કે લઈ લો, હાલો 14 આપો. ટેબલનું એટલું ખાનું ખોલીને બાપાએ હાથની 2 આપી. આયલો એ કે છોકરા સકરી ખાઈ ગયા. એ કે બાપા આ નોટું ચારે બહાર પડી. એ કે તારી પેલા મેં કારખાનું નાખ્યું હતું, તારે 15ની થઈ છે ને ભૂલી, મારે 7ની થઈ, જ્યારે જોઈ તારે આવજે. હવે આ બુથીના ગાળિયા નો કહેવાય. આને શું ભજન અડે, આને શું સદગુરુની વાત કરવી? આ બધા માયા હુદી ગોઠડી છે, વજરના ગાળા છે, હાંગા હલવાણા છે, ને કંઈક સડ્યા ને કંઈક પાળા છે. એટલે સવારે એમ કહે છે કે મારા સદગુરુ મહારાજ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાય. એટલા માટે એના ગુરુની વાત કરે છે. જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુ જે બતાવી મને અમરનગર માં આતમ દેખ્યા, હું તો ભૂલી ગઈ હતી દેહનું. આ દેહની દશા માટે પછી ભજન સમજાય. હું દરબાર છું ને, હું કોળી છું ને, હું પટેલ છું, જ્યાં સુધી દેહની દશા મટી નથી ત્યાં સુધી ન સમજાય. લખવું હોય તો લખી લેજો. તમને કોઈ ગાળ દે અને ગાળનો જો તમને અંદરથી કરંટ ઉભો ન થાય તો સમજી લેજો કે તમે ઘરમાં છો. અને જેને ગાળ દીધી છે ને એને ઘરે નીંદર નહીં આવે. તમે ગાળ ખાઈને ઘરે વી આવો ને તમને નીંદર આવી જાય. પણ આ સહન કરવું અઘરું છે, કારણ કે આ પીરિયડમાંથી હું પાસ થયેલો છું એટલે મને અઘરું લાગે. ઓલી 500 ની 1000 ની નોટો બંધ થઈ ને, અમે બેંકે લાઈનમાં ઉભા હતા પૈસા બદલાવા. એમાં એક ભાઈ વાંયથી આવીને આમ આગળ આવીને ઉભો રહી ગયો. મેં કીધું હવે આપણે આ લપત થાય. મેં કીધું આને કંઈક ભલે લઈ લેતો. મારા ગામના 2-3 કોળીના છોકરા ઉભા હતા. તો એને કહેવા મનાણા. એ કે અમારા ગામના દરબાર છે, આ ઉભા છે ને તમે કે લાઈનમાં બધા ઉભા છે ને તમે આગળ આવી ગયા. ત્યાં તો એ ભાઈ કેટલું ઠેકડા મારવા માંડ્યો. દરબાર હોય તેના ઘરનો ને ફલાણો ને ઢોકળો ને આમ કહીને તેમ કરીને દરબાર હોય તો ઉપાડો લીધો છે ને પૂછડું. એટલે પણ મેં ભાઈ હું તમને કાંઈ કહેતો નથી. તમે કહેતા હોય તો હું ઘરે વ્યો છું, અમે કાલ પૈસા લઈ જઈશ. પણ તમે શાંતિ રાખો. એ ઓલો કહે છે ને હું તો મેં તમને કંઈ કહેતો નથી. ના ના કે તમે દરબાર હોય શું કરો. પછી મેં કીધું તમે થોડાક મોડા ભેગા થયા છો. બાકી તો મેં કીધું શું કરો એ તો મેં કીધું સમજવું હોય ને તો અમારે અહીંયા ટ્યુશન બાંધવું પડે. તમારે ચમ બાજવું ને એ અમારે અહીંયા ટ્યુશન રાખવું પડે. બાકી તમે આગળ તમે તારે વ્યા જાઓ. બાકી હવે અમે આ જગત બાપુ નથી સુધરવા દે એવું. અને આ બાપુ જે ઝેર પીવું પડે છે ને એ અત્યારે વહમું લાગે અમારો આત્મો જાણે છે. નકર હામાં ન મળે. હામાં રામ હારા હારા ને ધૂળ સાટતા કર્યા છે. પછી ભલે મેં મારે ખાતો છે ધરીને હોય એવું ન માનતા નકરા માર્યા છે. હા એવો ખોટો પાવર નહીં કરવાનો. આ તમારા ગામમાં કોઈકને 2 ફાંઠા મારું મને આ મૂકે, પણ પેલો ઘા આપણો હોય એ પાકું. પછી તો કૂતરા ઘોડે આપણે ગોટો વળી જાય, માથું એક હાંસવી લઈએ કે માર તો આપણે ધરીને ખાતો છે. એમાં કોઈ સવાલ જ નથી.